તો વિદેશમાં રાહુલ ગાંધીના અનામત મુદ્દાના નિવેદન બાદ હવે ભાજપ આક્રમક છે। આવતીકાલે પ્રદેશ ભાજપ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરશે। કોંગ્રેસ અનામત વિરોધી પાર્ટી છે તેવું મયંક નાયકે જણાવ્યું। રાહુલ જ્યારે વિદેશ જાય છે ત્યારે દેશ વિરોધી નિવેદન આપે છે તેવો કટાક્ષ પણ મયંક નાયકે કર્યો। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર જઈ અને અનામત ખતમ કરી દઈશ જરૂર પડે એવી વાત કરી છે, ત્યારે રાજ્યના ઓબીસી, એસસી, એસટી સહિત સમગ્ર ભારતીય જનતા પાર્ટી આનો વિરોધ કરે છે અને એ લઈને આવતીકાલે સમગ્ર રાજ્યમાં 41થી વધારે જગ્યાએ આ કાર્યક્રમમાં આ નિવેદનના વિરોધ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનું પ્રદેશ લેવલથી સંકલન અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય જયંતિભાઈ કવાડિયાજી અને પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ કરી રહ્યા છે।